તમામ વિદ્યાર્થી મિત્રોનું હબીબ પટેલ મારી ચેનલમાં સ્વાગત કરું છું। વિદ્યાર્થી મિત્રો, આજે ધોરણ 11 વિષય ભૂગોળ પ્રકરણ 6 માં ખનિજ એટલે શું, ખનિજના લક્ષણો કયા છે, ખનિજના કેટલા પ્રકારો પડે છે તેના વિશે સમજૂતી મેળવવાના છે। વિદ્યાર્થી મિત્રો, ખનિજ એટલે જૈવિક અને અજૈવિક પદાર્થો, જૈવિક અને અજૈવિક પદાર્થો કે ગરમી અને દબાણના લીધે પરિવર્તન પામીને રાસાયણિક બંધારણ ધારણ કરે ને તો તેને ખનિજ તરીકે ઓળખાવી શકીએ। હવે જૈવિક અને અજૈવિક પદાર્થો એટલે શું, તો આપણે યાદ રાખીશું કે જૈવિક પદાર્થો એટલે કે સમગ્ર જીવસૃષ્ટિ, પૃથ્વી સપાટી પર મનુષ્ય, પ્રાણીઓ, વનસ્પતિ, સૂક્ષ્મ જીવો એને આપણે જૈવિક ઘટકો તરીકે ઓળખતા હોઈએ છીએ। અને અજૈવિક ઘટકોમાં આપણે વાયુ અને પાણી વગેરેનો સમાવેશ કરી શકીએ। તો તમારી વ્યવસ્થિત રીતે વ્યાખ્યા લખી શકો કે જૈવિક અને અજૈવિક પદાર્થો ગરમી અને દબાણના લીધે પરિવર્તન પામીને ચોક્કસ રાસાયણિક બંધારણ ધારણ કરે ને તો તેને આપણે ખનિજ તરીકે ઓળખાવી શકીએ। હવે ખનિજના લક્ષણોની વાત કરવાની છે કે ખનિજના લક્ષણો કેટલા છે, તો એમાં સૌથી પહેલા તમારે લખવાનું છે કે સ્ફટિકમય બંધારણ સાથે ઘનતા, નક્કરતા, રંગ, ચમક વગેરે ખનિજના મૂળભૂત લક્ષણો છે અને આ મૂળભૂત લક્ષણોની જ આપણે સમજૂતી મેળવવાના છે। એટલે આપણે લક્ષણો ખાસ યાદ રાખીશું। સૌથી પહેલા સ્ફટિકમય બંધારણ, ઘનતા, નક્કરતા, રંગ, ચમક વગેરે મૂળભૂત ખનિજના લક્ષણો કહી શકાય। જેમાં આપણે સૌથી પહેલા લખીએ કે ઘનતા એટલે કે દરેક ખનિજને પોતાનું ભારેપણું હોય છે। દરેક ખનિજ વજનમાં અલગ અલગ પ્રકારે જોવા મળતી હોય છે। કેટલીક ખનિજ વજનમાં ખૂબ જ વધારે હોય છે, જ્યારે કેટલીક ખનિજનું વજન ઓછું જોવા મળે છે। એટલા માટે આપણે કહી શકીએ કે દરેક ખનિજને પોતાનું ભારેપણું હોય છે। અને બીજી બાબત આપણે યાદ રાખવાની છે નક્કરતા। તો નક્કરતામાં પણ આપણે લખી શકીએ કે દરેક ખનિજની નક્કરતા અલગ અલગ હોય છે અને આ નક્કરતાના આધારે ખનિજને ક્રમ આપવામાં આવે છે, ખનિજનો ક્રમાંક નક્કી કરવામાં આવે છે। તો આપણે અહીંયા ધ્યાન રાખવાનું છે કે ખનિજની નક્કરતાને આધારે તેને 1 થી 10 ક્રમાંક આપવામાં આવતો હોય છે। દાખલા તરીકે ટાલ્ક ખનિજ છે, ટાલ્ક ખનિજને 1 નંબર આપવામાં આવે છે, જ્યારે હીરો છે એ હીરા ખનિજને આપણે 10 નંબર એટલે કે 10 ક્રમાંક આપવામાં આવતો હોય છે। હવે આપણે ઘનતા એટલે કે ભારેપણું જોયું, ત્યારબાદ આપણે નક્કરતા વિશે જોયું। હવે આપણે ચમક વિશે જોવાનું છે કે દરેક ખનિજની ચમક હોય છે અને ખનિજની સપાટી પર સૂર્યપ્રકાશનું પરાવર્તન થતું હોય છે। ખનિજની જે સપાટી છે, ખનિજનો જે આકાર છે એમાં સૂર્યનો પ્રકાશ પડે છે ને તો એનું પરાવર્તન થતું હોય છે। હવે આપણે રંગ વિશે લખીશું કે દરેક ખનિજને પોતાનો રંગ હોય છે। તો આપણે એમાં લખી શકીએ કે ખનિજો આપણને પૃથ્વીના પેટાળમાંથી મળતી હોય તો એની સાથે ઘણી બધી અશુદ્ધિઓ જોવા મળે છે। તો આ અશુદ્ધિઓને આધારે આપણે એમ કહી શકીએ કે કેટલાક ખનિજનો રંગ ઘેરો હોય છે તો કેટલાક ખનિજનો રંગ ઝાંખો પડી ગયો હોય છે। તો આ વાત થઈ ખનિજના લક્ષણોની, પણ આપણે યાદ રાખવાનું છે કે ખનિજના પ્રકારો કેટલા છે। તો ખનિજના પ્રકારો વિદ્યાર્થી મિત્રો 2 છે। સૌથી પહેલા ધાત્વિક ખનિજ અને નંબર 2 પર યાદ રાખીશું અધાત્વિક ખનિજ। ધાત્વિક ખનિજમાં કોનો સમાવેશ થાય એવો શોર્ટ ક્વેશ્ચન પણ પૂછી શકાય। તો આપણે યાદ રાખીશું લોખંડ, સોનું, તાંબુ વગેરે એ ધાત્વિક ખનિજો કહી શકાય। જ્યારે અધાત્વિક ખનિજો કઈ છે તો આપણે એમાં યાદ રાખીશું પોટાશ, સલ્ફર, નાઇટ્રેટસ, આરસ પહાડ, ફ્લોરોસ્પાર વગેરે અધાત્વિક ખનિજો છે। અને 2 એવી ખનિજો છે જે આપણે એનો ઉપયોગ ઈંધણ તરીકે કરતા હોઈએ છીએ, જેમાં યાદ રાખવાનું છે કોલસો અને ખનિજ તેલ। આ 2 ખનિજોનો ઉપયોગ આપણે સૌથી વધારે ઈંધણ તરીકે કરતા હોઈએ છીએ। તો વિદ્યાર્થી મિત્રો, આપણે ટૂંક સમયમાં ભાગ 4 સાથે મળીશું। ત્યાં સુધી હું હબીબ પટેલ તમારી રજા લઉં છું। નમસ્કાર।